G7 સમિટીમાં ઝેલેન્સ્કી સુનક મેક્રોને ભેટ્યા, સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી। થોડીવારમાં ઇટલીના પીએમ મેલોની સાથે કરશે મુલાકાત। G7 સમિટ માટે ઇટલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। મોદીએ ઝેલેન્સ્કીને ગળે લગાવ્યા। આ પછી બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ। રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ મોદી ઝેલેન્સ્કીને બીજી વાર મળ્યા છે। ગયા વર્ષની શરૂઆતમાં બંને નેતાઓ જાપાનમાં આયોજિત G7 સમિટમાં મળ્યા હતા। ઝેલેન્સ્કી ઉપરાંત મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ મળ્યા છે। તેઓ ઇટાલિયન વડાપ્રધાન જોર્જિયા મેલોનીને પણ મળ્યા છે, જેઓ G7 સમિટનું આયોજન કરી રહ્યા છે। પીએમ મોદીએ સતત 5મી વખત G7 સમિટમાં હાજરી આપી છે। તેઓ મોડી રાત્રે 3:30 વાગ્યે ઇટલી પહોંચ્યા હતા। કેથોલિક ચર્ચના વડા અને વેટિકન સિટીના વડા પોપ ફ્રાન્સિસ G7 સમિટ માટે ઇટલી પહોંચ્યા છે। અહીં પીએમ મેલોનીએ તેમનું સ્વાગત કર્યું। પોપ વડાપ્રધાન મોદીને પણ મળશે। રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। પીએમ મોદીએ પણ તેમને ગળે લગાવ્યા। આ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી। આ પહેલા પીએમ મોદી ગયા વર્ષે જાપાનમાં G7 સમિટમાં ઝેલેન્સ્કીને મળ્યા હતા। આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।